Om श्रीमान विघ्न विनाशको गणपति श्रीराजराजेश्वरी श्रीकंठः करुणानिधिर्दिनमणि श्रीमांशलक्ष्मीपतिः पंचेतासुरनायका सुमहता ब्रह्मस्वरूपः स्वयं संतुष्टाः तुमुदाः सदा प्रतिदिनं कुर्वन्तु ते मङ्गलम्। ब्रह्मा वेदपतिः शिवः पशुपतिः शक्रः सुराणां पति प्राणो देहपति सदा गतिर्यो ज्योतिष्पतिश्चन्द्रमा आह्वादि सरितां पतिर्जलपतिः सूर्यो ग्रहणं पतिः सर्वे ते पतयः कुबेरसहिता कुर्वन्तु ते मङ्गलम्। अनेक जन्म संप्राप्त अनेक जन्म संप्राप्त सर्व कर्म विदाहिने स्वात्मज्ञानमात्रेण तस्मै श्री गुरुवे नमः। ओम सहनो यशः सहनो ब्रह्मवर्चसम्मा ओम शांति शांति शांति। हरि ओम नमः शिवाय शिव ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय शिव ओम नमः शिवाय। ओम ऐं नमः शिवाय ओम ऐं नमः शिवाय। ओम ऐं नमः शिवाय ओम ऐं नमः शिवाय।
ॐ ह्रीं नमः शिवाय। ॐ ह्रीं नमः शिवाय। हरि ओम नमः शिवाय। शिव ओम नमः शिवाय। ॐ क्लीं नमः शिवाय। ॐ क्लीं नमः शिवाय। ॐ क्लीं नमः शिवाय। ॐ क्लीं नमः शिवाय। हरि ओम नमः शिवाय। शिव ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। शिव ओम नमः शिवाय। शंकर भगवान श्री भाव भावेश्वर महादेव की। सद्गुरुदेव महाराज सनातन धर्म की अधर्म का प्राणियों में विश्व का हर हर महादेव। जय सनातन, जय सनातन, जय सनातन। ओम नमः पार्वती पतये हर। ભગવાન વિશ્વનાથની આ ધરતી, જેને આપણા શાસ્ત્રોમાં જલહરીના નામે ઓળખે છે, આકાશમ લિંગમિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા. આવું શાસ્ત્રમાં લખ્યું છે. આપણા ઉપર જે વિસ્તૃત આભ છે એ આભ શિવલિંગ છે. ધરતી એમની જલહરી છે. એવી આ પાવન ધરતીમાં પૃથ્વી દેવતા અને આ ધરાધામ ઉપર નદીના કાંઠા ઉપર પાવન સ્થાન, જેમની કૃપા દૃષ્ટિથી એક આકાર પામીને સર્વહિતાય સર્વ સુખાય કાર્ય કરી રહ્યું છે. આ પાવન ધામના પ્રતિ આપણા કોટી કોટી પ્રણામ નમસ્કાર છીએ. ગુરુ અને શિષ્યના પ્રશર્મથી, પ્રયાસથી, આશીર્વાદ, સેવા સંસ્કારથી આ ધામની રચના અહીંયા ભાવેશ્વર મહાદેવની ઉપસ્થિતિ, યજ્ઞનું અનુષ્ઠાન, 5 પ્રકારના યજ્ઞોનું અહીંયા અનુષ્ઠાન ચાલુ છે.
દ્રવ્ય યજ્ઞ, તપોયજ્ઞ, યોગ યજ્ઞાસ્તથા પરે, સ્વાધ્યાયો જ્ઞાન યજ્ઞશ્ચ યતય સંસિત વ્રતા. આ ધામમાં ફગત દ્રવ્ય યજ્ઞ નથી થઈ રહ્યું. આપણા પરમાદરણીય, પરમ પૂજનીય, પરમ પુરુષાર્થી મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદજીના પુરુષાર્થથી અહીંયા ફક્ત એક યજ્ઞ નથી થઈ રહ્યું, 5 યજ્ઞ તમારા કલ્યાણ માટે અહીંયા કરવામાં આવી રહ્યા છે. એવા દિવ્ય સ્થાન ઉપર અત્યારનું જે સત્ર છે એ સત્સંગ સત્ર છે. આ સંસારમાં જ્યારથી સંસારનું અસ્તિત્વ કાયમ થયું છે, આ સંસારમાં પ્રથમ સ્ત્રી પુરુષ કોણ હતા? કોણ હતા? કોણ હતા? બોલો. આ બ્રહ્માંડમાં પ્રથમ સ્ત્રી ને પ્રથમ પુરુષ કોણ હતા? બોલો. ભાવેશ્વર મહાદેવ, શિવજી. એમની ઘરવાળીનું શું નામ હતું? એમની વાઈફનું, પત્નીનું શું નામ હતું? પાર્વતી. હવે જ્યારે પાર્વતીને સત્સંગની જરૂરિયાત છે, શિવજીને સત્સંગની જરૂરિયાત છે, ત્યારે બરમાલના અડખે પડખે રહેવાવાળા માટે નથી સત્સંગનું મહત્વ? વિચાર કરો. એક વાર ત્રેતા જોગ માહી શંભુ ગયા કો ભજ ઋષિ ભગવાન શંકર પરણ્યા. તમે પરણો છો તો 2-4 દિવસ પછી નક્કી થાય હાલો ગોવા જઈએ. ગોવા નહીં, હાલો દાર્જિલિંગ જઈએ, મસૂરી જઈએ, કુલ્લુ મનાલી જઈએ. અને શંકર ભગવાન જ્યારે પરણ્યા ત્યારે પાર્વતીને કીધો હાલો કુંભજ ઋષિના આશ્રમમાં, અગસ્ત્ય ઋષિના આશ્રમમાં હાલો અને ત્યાં જઈને સત્સંગ કરીએ, સાંભળીએ, મહારાજથી સત્સંગ સાંભળીએ. એટલે સત્સંગની મહિમા કેવી છે કે સત્સંગની જરૂરિયાત શંકર ભગવાનને છે, પાર્વતીજીને પણ છે. અને બંને મૃત્યલોકમાં ઋષિના આશ્રમમાં સત્સંગ માટે પધાર્યા. એટલું મહત્વ સત્સંગનું છે. સાધુ સંઘ ઉપાસના ચ સતતમ ધન્યો ગ્રસ્તાશ્રમ. ભગવાન સબરીને મળ્યા. ઘણા દિવસ સુધી પ્રતીક્ષા કર્યા પછી એમની કામના ને ભાવના પૂરી થઈ. છેલ્લી ઘડી હતી. ખોટવા લાગ્યા મારા હયા કેરા ધામ, મારી ઝોપડીએ પધારો મારા રામ. ખૂટવા લાગ્યા મારા પ્રાણ, હવે મારા રામજી દર્શન આપો. અને રામજી દર્શન આપ્યા. રામજીનું ને સબરીનો સત્સંગ થયો તો ભગવાન શ્રી રામે સબરીને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો. અને એ ભક્તિ
ત્રેતાયુગનું ઉપદેશ આજે પણ કલિયુગમાં બરુમાલમાં બેસીને તમારા માટે ફલિત થઈ રહ્યું છે. તમે ભાગ્યશાળી લોકો છો. તમે આજે અમે એ લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ. આ સમયમાં પણ ખૂટવા લાગ્યા મારા હયા કેરા, મારી ઝોપડીએ પધારો મારા રામ. રામ પધાર્યા, સત્સંગ થયો બંનેના વચ્ચે. અને પછી ભગવાન શ્રી રામે સબરીને કીધું, શું કીધું? પ્રથમ ભક્તિ સંતન કર સંગા. સબરી, જીવનનો સાર આ છે કે પ્રથમ ભક્તિ સંતોનો સંગ અને સંતોની સેવા છે. તમે સાબુથી સ્નાન કરો, તમે બ્યુટી પાર્લરના ત્યાં જાઓ, તમે ક્રીમ પાવડર ઘસો, પણ કાયા કંચન થવાની નથી. કાયા ક્યાં કંચન થાય છે? કાયા કંચન થઈ જાય સંતોના સંગમાં. કાયા કંચન થઈ જાય સંતોના સંગમાં. કોઈ સગાના સંતમાં નહીં, કોઈ ભાઈબંધના સંગમાં નહીં, સંતોના સંગમાં. સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. સત્સંગ જીવનમાં બહુ અગત્યનો પક્ષ છે. અને આપણા સવારથી લઈને અત્યાર સુધી દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ કર્યું. હવનકુંડમાં કેટલી ગરમી હતી. આ તપયજ્ઞ થયું, પરમાત્માના દર્શન. અત્યારે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ ચાલુ છે. સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞમાં સંતોનો વિશેષ મહત્વ હોય છે અને એમની ભાગીદારી સંતોની. આ ધરાધામ ઉપર સંતો માટે ભગવાન પણ કહે છે, મોતે અધિક સંત કરી લેખા, राम ते अधिक राम कर दासा। मैं संतों का दास, संत मेरे मुकुटमणि। ऐसे संतों से बाहर संतों जे अपना संतों छे एमने बहार थी बुलावीने अपना विद्यानंदजी महाराजे तमारा कल्याण माटे पुरुषार्थ करी रह्या छे। केवो अगत्यनो प्रसंग छे। लखनऊ थी पधारेला अपना महामंडलेश्वर अभयानंद सरस्वती जी महाराज आजना सत्र में उपस्थित छे। संत दर्श पातक सब डराई। संतना दर्शन मात्र थी पातकों अंत थाय छे, पापों नाश थाय छे। पछी एमनी वाणी थी जीवन में विवेकनी प्राप्ति थाय छे। स्वामीजी महाराज मानव जीवना आ जीवनना कल्याण माटे जे सत्संग छे ए सत्संग माटे आप उपस्थित छो। अने महाराज श्री तीस मिनट 20 मिनट सुधी पोतानो प्रवचन आपसे। कितला मिनट सुधी? चलो 5 मिनट बीजा करिए, 25 मिनट सुधी। अधिकस्य अधिकम फलम।
બરાબર. તો 25 મિનિટ સુધી મહારાજ શ્રીનું પ્રવચન આપ સાંભળો પ્રેમથી. શ્રી ગણેશાય નમઃ. बोले सच्चिदानंद भगवान की जय, शंकर भगवान की जय. અને એક વાત સાંભળો, સ્વામીજીએ કીધું કે આપ બંને ગુરુભાઈ ગુજરાતીમાં પ્રવચન કરો છો અને હું હિન્દીમાં પ્રવચન કરું છું. પણ હું સ્વામીજીને એક વાત કહું કે ગુજરાતમાં એવી ટેવ છે કે કોઈ બહારનો સાધુ આવતું હોય ને, મારા જેવું ગુજરાતી જાણતો હોય, તો હું એમના સાથે ગુજરાતી બોલું છું અને આ લોકો હિન્દી બોલે છે એટલે એને હિન્દીનો અભ્યાસ કરું છું. એટલે આપ હિન્દી બોલેंगे तो वो उसको एकदम रिस्पेक्ट करेंगे. हम भी गुजराती थोड़ा थोड़ा समझ लेते हैं. एक पूज्य स्वामी तद्रूपानंद जी गुजरात के, उनके कुछ हमने गुजराती में ही पढ़ा सुना जी, लेकिन बोल नहीं पाते. बोले वृंदावन बिहारी लाल की जय. ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. सृष्टि में अधिष्ठान रूप से सर्वत्र और सब पर करुणा करने वाले सब समय विराजमान भगवान सदाशिव, जो यहाँ पर भाव भावेश्वर के रूप में विराजमान हैं, आश्रम के परमाध्यक्ष, आप सब पर करुणा करने वाले परम पूज्य प्रातः स्मरणीय परमादर्श आचार्य महामंडलेश्वर, इस संस्था के परमाध्यक्ष पूज्य स्वामी जी, परम पूज्य प्रातः स्मरणीय महानिर्वाणी पीठाधीश्वर आचार्य महामंडलेश्वर स्वामी जी महाराज को नमन वंदन. सभी विद्वत संत समाज और आत्मस्वरूप श्रोता बंधु, हम लोगों को 3 चीज़ों का विवेक करना चाहिए. सबसे पहला निर्णय तो ये किया जाता है हमारा साध्य क्या है, लक्ष्य क्या है. अगर किसी को ठीक ठीक अपने साध्य का ही पता ना हो तो फिर उसको किसी भी साधन का उपदेश करना वो उतना कारगर नहीं होगा. अब कोई एक बच्चा है, उसको स्कूल में जाना है, परीक्षा देना है, नौकरी चाहिए, और हम उसको कोई दूसरा साधन का उपदेश करें तो साध्य तो कोई और है और साधन हम कोई और बतावें तो उसके काम का ही नहीं होगा.
एक बार चित्त में ये दृढ़ता पूर्वक निश्चय हो जाए, हमारे जीवन का लक्ष्य तत्व का बोध है, जीवस्य तत्व जिज्ञासा, भगवत प्राप्ति है या मोक्ष की प्राप्ति है, जो भी कहना चाहो, आत्मज्ञान, भगवत प्राप्ति, मोक्ष की प्राप्ति हमारे जीवन का ये लक्ष्य है। ये है एक साध्य का निश्चय। इसके उपरांत अब हमको दूसरा निश्चय करना पड़ता है अपनी स्थिति का, साधक का। मैं कहाँ पर खड़ा हूँ, क्योंकि यात्रा हमारी वहीं से शुरू होती है जहाँ पर हम खड़े हैं, और सबका मार्ग एक नहीं हो सकता। यहाँ से किसी को बंबई जाना है, उसके लिए ये मार्ग है, और कोई हो सकता है अगर केरला में है तो उसके लिए बंबई आने का मार्ग दूसरा होगा, कोई बनारस में है तो उसके लिए बंबई आने का मार्ग तीसरा होगा। तो साधक की अपनी अवस्था का भी बोध हो, हमारी मनस्थिति कैसी है, हमारे विचार का धरातल क्या है। तो साध्य का निश्चय, साधक का निश्चय, दो चीजों का जब ठीक ठीक ज्ञान होता है, तब बीच की जो कड़ी है, साधक को साध्य की तरफ जो ले जाने वाला होता है, उसको हम कहते हैं साधन। ये त्रिपुटी हो गई, साध्य, साधक और बीच की कड़ी जोड़ने वाली का नाम साधन। उसके बाद साधन का निर्णय करते हैं, अब हमको अमुक गंतव्य पर जाना है, किस मार्ग से जाएं, किस रास्ते से जाएं, क्या हम उपाय करें। थोड़ा सा एक विचार करते हैं, क्योंकि आज स्वामी जी ने समय दिया है अच्छी तरह से। हमारे पास में भगवान की, या कह लो आपके अपने पूर्व के कर्मों से, तीन चीजें आपको प्राप्त है। यही एक चीज है जिससे आप साधना कर सकते हैं। सबसे पहले तो हमको यह शरीर मिला हुआ है। अरे शरीर मिला क्यों? हमारे पूर्व के कर्मों के कारण। भूत भावोद भवकरः विसर्गः कर्म संगितम। हम पूर्व में कर्म किए ना होते, अनेक अनेक जन्मों में कर्म ना होता, संचित ना होता, तो हम शरीर में आते क्यों? तो ये शरीर की उत्पत्ति का कारण कर्म है, और जब तक ये शरीर रहेगा तब तक कर्म किए हम रह नहीं सकते। कर्म तो करना ही पड़ता है। न ही कश्चित क्षणम अपि जातु तिष्ठति अकर्मकृत। कोई भी समझदार व्यक्ति अगर होश में है तो बिना कुछ कर्म किए रह नहीं सकता। तो शरीर की उत्पत्ति का हेतु कर्म है, शरीर की स्थिति कर्म से है, और ये शरीर छोड़ करके जब कभी जीव जाता है तो अपने कर्मों का फल भोगने के लिए ही आगे जाता है, उसकी जो जो गति होगी। एक हमको शरीर मिला। थोड़ा सरल भाषा में विचार करें। शरीर की आवश्यकता केवल तीन हैं, जिसकी बड़ी चर्चा की जाती है बार बार लौकिक भाषा में भी। रोटी, कपड़ा और मकान, यही तो कहेंगे। रोटी, कपड़ा, भोजन चाहिए, वस्त्र चाहिए, सर्दी गर्मी से बचाव के लिए एक छत चाहिए। ये मूलभूत आवश्यकता मेरे शरीर की है। रोटी, कपड़ा, मकान, भोजन, वस्त्र, घर, ये चाहिए, सभी को चाहिए। पशु पक्षी भी अपना घोंसला बना ही लेता है। हाँ। जब इस शरीर की जो आवश्यकता है ये पूरा करने का है, तो इसके लिए आप बिल्कुल संसार में कर्म करो, क्योंकि बिना कर्म किए आपके शरीर की आवश्यकता पूरी नहीं होगी। और सही बात तो यह है कि ये जो शरीर की जरूरत है, इसके लिए परमात्मा को परेशान करना वो बहुत अच्छा नहीं मानते। किसी आदमी ने हाथी खरीदा, विशाल हाथी। उससे पूछा गांव के लोगों ने, आप हाथी क्यों खरीदे इतना बड़ा? उसने कहा, खेत में हल जोतेंगे हाथी से। तो जो हल जोतने का काम एक बैल कर सकता है थोड़ा सा चारा खा करके, उस छोटे से काम के लिए अगर हमने हाथी को पाला जो बहुत सारा चारा खावेगा, तो हमारी इसमें नासमझी है। फिर
जो श्रेष्ठ महापुरुष लोग होते हैं उनसे हम छोटा काम नहीं कराते। 3 लोक के स्वामी नारायण परमात्मा, उनसे हम छोटी मोटी प्रार्थना करें रोटी कपड़ा की तो ना समझी की बात है। कर लेना चाहिए, परिश्रमी बनो। चरय वैद श्रुति भगवती कहती हैं आलसी नहीं बनना है। हमारी जो जरूरत है पूरा कर लो, बस एक सावधानी रखो, इस शरीर की आवश्यकता की पूर्ति के लिए जब समाज में कर्म करने चलो, अपने से बाहर क्रिया करनी पड़ेगी, तो बीच में लाओ धर्म को, धर्म पूर्वक अपना जीवन जियो, क्योंकि धर्मो रक्षति रक्षिता। अगर हम धर्म के अनुसार जीवन जिएंगे तो धर्म हमारी रक्षा करेगा। तस्मात् धर्मो न हन्तव्यो हो, धर्म का जीवन में अनुकरण करो। तो शरीर के धरातल पर जब हम समाज के साथ जुड़ते हैं और हम क्रियाशील होते हैं तो हमको अपने जीवन में धर्म की स्थापना कर लेनी चाहिए, धर्म पूर्वक। अब धर्म क्या है इस पर विचार तो बहुत है, गंभीरतम चिंतन है, लेकिन एक सूत्र दिया एक लाइन में, श्रूयताम धर्म सर्वस्वम श्रुत्वा चैवावधारयेत आत्मनः प्रतिकूलानि परेशान न समाचरित। सारे धर्मों का सार सुनो, धारण कर लो। जो काम आपको पसंद नहीं है वैसा दूसरे के साथ मत करो, इसी का नाम है धर्म। मूलभूत है, थोड़ा और सरल करते हैं समझना। हमको झूठ पसंद नहीं है। हमसे कोई भी अगर झूठ बोलेगा तो हमको अच्छा नहीं लगेगा। दिल क्या कहता है, मेरा बेटा मुझसे बोले तो सत्य बोले, भाई मुझसे बोले तो सत्य बोले, पत्नी बोले तो सत्य बोले, मित्र बोले तो सत्य बोले, गुरुजी भी बोले तो सत्य बोले। मेरे दिल के भीतर चाह किसकी, सत्य की है। कोई अगर झूठ बोलेगा संसार में हमको अच्छा नहीं लगता। तो अगर मैं सत्य चाहता हूं, सारे जगत से सत्य चाहता हूं, झूठ हमको पसंद नहीं, तो हम भी किसी से झूठ ना बोले, इसका नाम धर्म होगा। क्योंकि धर्म में सत्य हमको पसंद है तो हम भी सत्य बोले। बहुत सरल भाषा में है। हाँ? अच्छा, कोई व्यक्ति हमारी वस्तु को, मेरे पास कोई वस्तु है और कोई व्यक्ति हमसे पूछे बगैर इसको चुरावे लेवे, हमको तो पसंद नहीं आवेगा। किसी समय में एक बहुत बड़े लखनऊ में अफसर थे, उनके घर पे मैं रुका हुआ था। इंजीनियरिंग चीफ की पोस्ट से रिटायर हुए थे, तो भोजन वगैरह कराते थे, चाय पिलाते थे। तो उनके यहाँ अलमारी में बहुत बढ़िया बढ़िया ग्रंथ थे, पुस्तकों की पूरी भरमार थी और सब पे धूल पड़ी हुई थी। तो हमारा रुकने का कमरा ऊपर था। एक दिन मैं बैठा था तो एक ग्रंथ निकाला, हमने देखने के लिए अपने कमरे में लेके चला गया। दूसरे तीसरे दिन जब मैं वो ग्रंथ को रखने के लिए आया अलमारी में, तो ताला बंद था। अब हमारा विवेक क्या कहता है कि उनके घर पे मैं रुका हूं, मेरी सेवा भी वो कर रहे हैं, भोजन भी, चाय भी, दूध भी, मेरी सेवा भी कर रहे हैं, लेकिन बिना उनके पूछे उनकी अलमारी में से एक किताब मैंने ले लिया तो भी उनको पसंद नहीं आया। सीधे मना तो नहीं कर सकते क्योंकि उनके लिए श्रद्धेय हैं, तो क्या करें, दूसरे दिन से फिर उन्होंने ताला लगा लिया। हमको बिल्कुल पसंद नहीं मेरी वस्तु को कोई मुझसे पूछे बगैर लेवे, अर्थात हमको चोरी पसंद नहीं है। जब हमको चोरी पसंद नहीं है तो हम भी किसी चीज को बिना उसकी आज्ञा के हम उसको स्वीकार ना करें। जो हमको पसंद नहीं है वैसा ना करें, इसी का नाम धर्म है। हमको कोई कटु बोले, मेरे दिल को चोट पहुंचाए, नहीं अच्छा लगेगा, तो मैं भी किसी के हृदय को चोट पहुंचने वाली बात ना कर। यही है सत्य, अहिंसा, अस्ते। अरे आप थोड़ा सब समझदार लोग हो। मेरे परिवार में 10 लोग हैं, हमारी बेटी है, बहन है, माँ है, भाभी है। मेरे दिल की क्या है,
समाज का कोई भी व्यक्ति मेरे परिवार के ऊपर बुरी नजर न डाले, चाहे अड़ोस पड़ोस के पूरा गांव समाज मेरे परिवार के ऊपर कोई कुदृष्टि न लावे। जब हम ऐसा चाहते हैं, और अगर किसी ने डाला कुदृष्टि तो मर जाऊंगा, मार डालूंगा। हरियाणा की तरफ तो, पंजाब की तरफ तो कितना कुछ होता रहता है। तो अगर हम ऐसा चाहते हैं कि मेरे परिवार पर कोई बुरी नजर न डाले, तो मैं भी किसी के बहन बेटी पर, परिवार पर बुरी नजर न डालूं। ये तेवम धर्म, इसी का नाम होगा धर्म। जो हमको पसंद नहीं वैसा हम किसी के साथ न करें। आप अपने शरीर की जरूरत को पूरा करो बढ़िया तरीके से, यही निष्काम कर्मयोग हो जाएगा। जब आप किसी के चित्त को दुखाते नहीं, किसी की वस्तु पर, किसी के अधिकार का आप अपहरण नहीं करते हो, आप शरीर से जो करोगे वो निष्काम कर्मयोग हो जाएगा, आपके मन को शुद्ध करेगा। तो एक साधन के लिए मिला शरीर, शरीर से आप समाज में कर्म करो, अच्छी तरह से करो, आगे बढ़ो। थोड़ा आगे बढ़ते हैं। शरीर के भीतर हमारे पास है मन। अरे मन तो ऐसी चीज है कि मन ही बंधन का कारण, मन ही मोक्ष का कारण। मन एव मनुष्याणाम कारणम बंध मोक्षयो। मन तो कोई साधारण चीज थोड़े है। लेकिन एक बात तो समझना, जैसे शरीर की जरूरत रोटी वस्त्र मकान की है, मन की चाह प्रेम की है। मन कहता है हमको किसी का मन मिल जाए, किसी का प्रेम मिले, अपने मन की बात किसी से कहें, कोई हमारे मन की बात को समझे। एक बार किसी के घर पे जाओ, मित्र के यहाँ पर, वो आपको बढ़िया से बढ़िया भोजन करा देवे, बढ़िया से बढ़िया कमरा दे देवे, प्रेम से बात ना करो, हम उसके यहाँ दोबारा जाएंगे नहीं। आपके यहाँ कोई खाने आए थे क्या? आवत ही हर्षे नहीं, नैनन नहीं सने, तुलसी वहां न जाइए कंचन वर्षे। किसी दूसरे मित्र के यहाँ गए, इतना प्रेम से मिला, वो इतना अपनापन मिला कि शायद भोजन पानी भी पूछना भूल गया, लेकिन हृदय गदगद हो जाता है। ये तो हाँ, मन की चाह प्रेम की है, बिल्कुल प्रेम की है। हाँ, अब आप लोग देखिए पूज्य स्वामी जी का क्या, जितने लोग मिलते होंगे सबको लगता होगा स्वामी जी सबसे ज्यादा हम ही से प्रेम करते हैं। ये स्वाभाविक है संतों के भीतर। हाँ, मन प्रेम चाहता है। रोटी कपड़ा मकान एक बार त्याग सकता है, सह लेगा, पेड़ के नीचे रह लेगा, लेकिन प्रेम तो चाहिए जी, प्रेम तो चाहिए। अब ये जो मन के भीतर प्रेम की चाह है, ये आपका प्रेम अगर ऐसी वस्तु से हो गया जो अविनाशी नहीं है, विनाशी वस्तु से प्रेम कर बैठे, अनित्य वस्तु से प्रेम कर बैठे, दुख वाली चीज से प्रेम कर बैठे, तो आपका प्रेम भी दुखी होगा। और यही जगत में दिखाई पड़ रहा है। जीव के भीतर प्रेम है, उसके बावजूद प्रेम दुखी है, संघर्ष में है। क्यों? क्योंकि प्रेम को हमने जड़ के साथ जोड़ दिया, अनित्य के साथ जोड़ दिया, दुख वाली चीज के साथ जोड़ दिया। जो स्वयं दुखी है उसके साथ जुड़ोगे तो आप भी तो दुखी हो जाओगे। संतों ने कहा मन से प्रेम करो, बस भगवान से करो, क्योंकि एकमात्र प्रभु ही नित्य हैं, अविनाशी हैं, सच्चिदानंद स्वरूप हैं और सुख स्वरूप हैं। आप परमात्मा से प्रेम करो, इसी का नाम भक्ति योग। आप गीता जी का स्वाध्याय करिए, शास्त्रों को देखिए, ज्यादातर भगवान बार बार कहेंगे अपने मन को मुझको लगाओ, अपना मन मुझको दे दो, मैं तो तुम्हारा मन चाहता हूं, मई अर्पित मनः, अर्पण कर दो, मई एव मन आधस्व, मुझ में ही मन को रख दो। मन को भगवान से लगाओ। जब मन आपका परमात्मा से जुड़ गया, इसी का नाम भक्ति हो जाएगा। शुद्ध प्रेम भक्ति है, शुद्ध प्रेम।
सातु अस्मिन परम प्रेम रूपा अमृत स्वरूपा च। अगर आपका प्रेम शुद्ध हो गया, वही परमात्मा के प्रति भक्ति। तो जैसे शरीर से हमने किया कर्मयोग, मन की चाह है प्रेम की, तो उससे हमने भगवान के साथ जोड़ दिया, तो ये दूसरा साधन हो गया। अब इस पर बहुत विस्तार है, चाहे जितना आप चिंतन कर सकते हो, रामचरितमानस, भागवत। हाँ, वैदिक दर्शन में ज्यादातर उपासना शब्द से प्रयोग किया जाएगा। भक्ति शब्द कम है यस्य देवे परा भक्ति, लेकिन कम है, ज्यादा शब्द उपासना के मिलेंगे। मन से आप प्रभु के साथ जुड़ जाओ, यही भक्ति है, धीरे धीरे शुद्ध करते करते। अब भीतर और आओ तो देखो, एक तीसरी चीज भी हमको मिली है भगवान की कृपा से, उसका नाम है बुद्धि। सबके पास है, सबके पास है। बुद्धि विचार करती है। बुद्धि का एक बड़ी विशेषता है कि जैसे भी कोई बात कहो, क्यों, कब, कैसे। किसी संत के पास आप जाके बैठिए, संत से पूछे महाराज क्या साधन करूं, 5 माला जाप करना, जीव तुरंत पूछेगा क्या फायदा होगा, क्या फायदा होगा। हाँ, कौन पूछ रहा है? बुद्धि। बुद्धि के भीतर विचार चाहिए। और आप समाज को थोड़ा મારા પાસે પણ મોબાઈલ છે, તમે મોબાઈલનો ગર્વ બતાવો છો ભાઈ? મારા પાસે પણ મોબાઈલ બંધ છે ભાઈ, મોબાઈલ સ્વિચ ઓફ રાખો ભાઈ। हमारे पास में शरीर, मन, तीसरी चीज भगवान की दी हुई बुद्धि। बुद्धि विवेक चाहती है, विचार चाहती है, हर चीज हमको पता हो। सवेरे उठे अखबार पढ़ा, टीवी में न्यूज देखा, क्यों? हमको पता हो। और ज्यादातर समाज को आप गहराई से विचार करो तो परिवार में प्रेम है। मैं कह सकता हूं अभी तक ऐसा कोई बच्चा नहीं मिला जो माता पिता की देखभाल न करना चाहे। रोटी खिलाना चाहता है, वस्त्र देना चाहता है, प्रेम भी है। पिता को कोई तकलीफ हो गई, बेटा दौड़ता है, बेटे को परेशानी हो गई, पिता दौड़ते हैं। आपस में प्रेम है, शरीर के धरातल पर त्याग भी है। समस्या तब पैदा होती है जब वैचारिक धरातल पर समस्या होती है, जब हमारा कहना सामने वाला नहीं मानता। हम चाहते हैं ये मेरे हिसाब से चले, वो चाहता है कि आप मेरे हिसाब से चलिए। आपका समय गया और बीच में समस्या पैदा हो जाती है विचारों के धरातल पर। आपका विचार भी शुद्ध हो, बुद्धि भी ठीक ठीक समझे, हर एक चीज का जीवन में कदम कदम पर आपके। अब जरा सा माइक में गड़बड़ हुआ, समझ गए माइक्रोफोन में गड़बड़ है। किसने समझा? बुद्धि ने। आपके एक एक जीवन के क्षण में ज्ञान की जरूरत है। यही कारण है, आप पूरे शास्त्रों को देखो तो श्रीमद् भगवद गीता, श्रीमद् भागवत के अंत में जाकर के 11वें स्कंद में ज्ञान का प्रतिपादन है। रामचरितमानस का जाके उत्तरकांड पढ़िए, वहां पूरा का पूरा ज्ञान का वर्णन है। हम लोग शुरुआत की चीज तो बड़े विस्तार में समझ लेते हैं और जो ज्ञान वाली बात आती है उसको छोड़ देते हैं। संतों की कृपा से वो समझ में आ जावे, आपकी बुद्धि ठीक हो जावे, आपका विवेक ठीक हो जावे, उसके लिए है सत्संग। सत्संग हमारी जो मूल समस्या है, हमारे बुद्धि के धरातल पर संतों के बीच में बहुत बड़ा एक प्रश्न होता है, यक्ष प्रश्न है, ये अविद्या कहाँ रहती है? यक्ष प्रश्न है, अविद्या का आश्रय कहाँ है, अज्ञान कहाँ रहता है? और ये यक्ष प्रश्न है, उस पर बहुत तरह से समाधान दिया जाता है। ये बुद्धि में जो ना समझी है वो बिना सत्संग के कभी दूर हो नहीं सकता। एक मेरे मन में बहुत बात आती है, अगर केवल कृपा से होना होता तो भगवान हाथ उठाते और अर्जुन का कल्याण हो जाता। बचपन के सखा है ना, आहार विहार सैयासन, बचपन के मित्र हैं और उसी रथ पर विराजमान हैं, रिश्तेदार भी हैं, उनकी बहन का विवाह भी हुआ है,
तो अगर उसको दुख मिला है तो हाथ उठाते, आशीर्वाद देते और उसका दुख हमेशा के लिए दूर हो जाता। जरूरत क्या थी 700 श्लोक की गीता की? बिना ज्ञान के नित्य शांति नहीं है, अपने स्वरूप की अनुभूति नहीं है। इसलिए अपनी बुद्धि को भी अच्छा बनाओ, पूज्य गुरुदेव से, संतों के सानिध्य से, सत्संग से सीखो, समझो और आगे बढ़ते जाना है। हम बस केवल जैसा भी है वैसे सुन लिया और उतने में नहीं, कुछ जीवन में परिवर्तन हो। हम एक परिवर्तन की बात हमको अंतिम में कहते हैं 1-2 मिनट में। किसी ने हमसे पूछा था कि स्वामी जी हम साधना भक्ति में आगे बढ़ रहे हैं कि नहीं बढ़ रहे हैं, कैसे पहचानें? ऐसे पूछा था मुझसे। तो हमने जो हमारी समझ आई, हमने कहा एक बात बताओ, तुम्हारे अपने परिवार में, समाज में जो तुम्हारा मित्र हैं, दोस्त हैं, अपने नातेदार हैं, इन लोगों ने कभी तुमको कहा कि नहीं कि पहले से अब तुम बदल गए हो? जब से सत्संग में जाने लगे तब से तुम उतना प्रेम नहीं कर रहे हो, बदल गए हो। अगर ये शब्द आपको सुनाया है किसी ने तो समझना कि आपकी प्रगति है, क्योंकि सत्संगत्वे निसंगत्वम, सत्संग का फल थोड़ा अनासक्ति होगी, ममता कम होगी, आसक्ति कम होगी। तो अगर ये किसी ने कहा है तो समझना ये मापदंड है कि आप आगे बढ़ रहे हो। और अगर ये शब्द सुनने को नहीं मिलता तो इसका मतलब आपने सुना लेकिन अपने जीवन में बदलाव हुआ नहीं। जब बदलोगे, परिवर्तन होगा तो सबको एक अजीब सा लगेगा, देखो कैसे हो गए, पहले कैसे थे अब कैसे हैं। तो जीवन में धीरे धीरे आगे बढ़ते रहें। हमारा बस यहीं पर वाणी को विश्राम दूंगा। पूज्य स्वामी जी को, पूज्य महाराज श्री जी को, सबको वंदन करते हुए 3 चीज, शरीर, मन और बुद्धि। शरीर से जब साधना करते हैं कर्मयोग हो जाएगा, मन से जब साधना करते हैं भक्ति योग हो जाएगा, और बुद्धि से जब हम चिंतन की धारा पे जाते हैं तो वही ज्ञान योग हो जाएगा। ये तीनों हमको आगे ले जा करके अपने परम साध्य की तरफ पहुंचा देते हैं। भोले वृंदावन बिहारी लाल की। कृष्ण कन्हैया लाल। ओम मंगलम ओंकार मंगलम। ओम जो આપણા કીર્તન કરીએ છીએ ને તો મન શુદ્ધ કરવા માટે, કેમ કે મનમાં પાપ હોય છે। કીર્તન કરવાથી પાપ મનમાંથી નીકળે છે, ભાગે છે। હવે ભાગીને ક્યાં જ આવે છે? જે પડખે બોલતું ના હોય એના માથા ઉપર બેસી જ આવે છે પાપ। તો હવે તમારે વિચાર કરવાનો છે કે બોલવાનો છે કે નહીં। હવે તો તમે બોલશો, મને પૂરી માહિતી છે। ઓમ મંગલમ ઓંકાર મંગલમ। ઓમ हरि मंगलम हरिपाद मंगलम। हरि मंगलम ओम मंगलम ओंकार मंगलम। शिव मंगलम शिव पाद मंगलम। शिव ओम मंगलम ओंकार मंगलम। ओम प्रभु मंगलम प्रभु पाद मंगलम।
પ્રભુ મંગલમ ઓમ મંગલમ ઓંકાર મંગલમ ઓમ ગુરુ મંગલમ ગુરુ મંગલમ ગુરુ ઓંકાર મંગલમ નૈમિષારણ્યમાં સૂતજી મહારાજ મહાભારતની કથા ભક્તોના સામે પ્રસારિત કરી રહ્યા હતા. કથામાં બેસેલું જે માણસ છે, ભાઈ બહેનો છે, એમનું ખોળીઓ તો કથામાં હોય છે અને મગજ મન ક્યાં હોય છે? ઘેરમાં ના હોય? કેમ સંન્યાસ લેવા આવ્યા છો તમે? ખોળીઓ સત્સંગમાં હોય ને મનડો ઘરે હોય. એટલે મહાભારતમાં સૂતજી મહારાજ કહે છે, જેમ અત્યારે મહારાજજીએ ધર્મની ચર્ચા કરી. ધર્મે મતિર્ભવતુ વા સતતો તિથાનામ સએક એવ પરલોકગતસ્ય બંધો અર્થ સ્ત્રિયશ્ચ નિપુણૈરપી સેવ્યમાના નૈવાત્મભાવમુપયાન્તિ ન ચે સ્થિરત્વમ. કે સત્સંગમાં બેસેલું માણસ હોય તો એમની મતિ બુદ્ધિ ને મન ધર્મમાં જોઈએ. ક્યાં જોઈએ? ક્યાં જોઈએ? ધર્મમાં એનું મન જોઈએ. આ બરુમાલના અડખે પડખે ધરમપુર ને ઠેર ઠેર જે આદિવાસીઓના ગામડા છે, એમાં કૂતરા છે, બિલાડા છે, વળદ છે, ભેંસો છે. એ કોઈક સત્સંગમાં કેમ નહીં આવ્યા? તમે એમને કીધું નથી કે હાલો ને બરુમાલ સત્સંગ થાય છે, ચાલો? કીધું નથી? ચોરાસી લાખ યોની પસાર કર્યા પછી આ ધર્મ શબ્દનું મહત્વ ફક્ત માણસ માટે છે, પશુઓ માટે નથી. ધર્મે મતિર્ભવતુ વા સતતો તિથાનામ. અને ધર્મમાં મતિ હોય અને રહેવી જોઈએ. એટલે માટે આ બહેનોને શું કહેવામાં આવે છે? બોલો ના. ધર્મપત્ની શું કહેવામાં આવે છે? એને ખબર નથી. પીએચડી કરી લીધી, પીએચડી કર્યા પછી પણ એને ખબર ના હોય. બોલો યાર. જે પોતાની બુદ્ધિ ધર્મમાં રાખે અને પોતાના પતિદેવની બુદ્ધિ પણ ધર્મમાં રાખે, એનું નામ પતિ ધર્મપત્ની છે. શું છે બોલો? તમારું પોતાનું ના રહી શકતું હોય પછી એનું ક્યાંથી રાખવાનું હોય? અને એક વાત બીજી છે, હાથ ઉભા કરો ભાઈ, પટેલો, મુરબી ભાઈઓ, હાથ ઉભા કરો. અરે એમ નહીં, પહેલે સમજી લો. એને વાત ઊભું કરી
પછી નીચે કરવું પડશે. ધર્મપત્ની કોના કોને સાથે જશે? બોલો, મર્યા પછી બોલો. હાથ આવું કરો, હાથો કહો. કોઈકના સાથે ધર્મપત્ની સુત બીત નારી ભવન પરિવારા મિલહી જાય જગ બારહી બારા बीच ही मिलही बीच छूट जाए. ધર્મપત્ની કોના સાથે જવાની? હજુ ફરી કહું, જશે તો તમે મને કોઈ ઓબ્જેક્શન નથી. મને કોકના સાથે ધર્મપત્ની જતી નથી. ધર્મપત્નીના સાથે વિદ્યાનંદજીના આશ્રમ બરુમાલમાં ભાવેશ્વરમાં આવીને ધર્મપત્નીના સાથે કરેલું યજ્ઞ દાન પુણ્ય એ સાથે જ આવે છે પરમપદ. ધર્મપત્ની સાથે જતી. હવે બીજી વાત, પૈસો કોના સાથે જશે? હાથ ઊભા કરો. એટલે ફિક્સ્ડ ડિપોઝિટ તમારી હોય, બેંકમાં જમવું હોય. પૈસો ધન કોના સાથે જશે મર્યા પછી? હાથ ઊભા કરો ભાઈ. નથી જવાનું? જો ધન કોઈકના સાથે જતું નથી. ધનથી કરેલું ધર્મ પુણ્ય એ સાથે જ આવે છે. તમારા ઘરે તમે ખૂબ મહેનત કરી છે, છતાં તમારું ધન તમારા સાથે જવાનું નથી, પણ બરુમાલમાં, યજ્ઞમાં, સંત સેવામાં, ગૌ સેવામાં, આ કન્યાઓની સેવામાં લગાડેલું ધન તમારું ઠેક સ્વર્ગ સુધી પહોંચશે. ધન કોઈકના સાથે જતું. મહારાજ નમો નારાયણ. 12 बजे तक का अलाउंस किया. ધર્મ કોને સાથે જતું નથી. ધન કોઈના સાથે જતું નથી. ધર્મપત્ની કોઈકના સાથે જતી નથી. ધર્મપત્નીના સાથ કરેલું ધર્મ દાન પુણ્ય એ સાથે જ આવે છે. આપણા જોધપુરમાં એક મોટું ગઢ છે રાઠોરોનું. એ જોધાજીએ તૈયાર કરાયો. એક દિવસ ગઢ ઉપર ફરતા હતા, આંટા મારતા હતા. કલકત્તાથી એક શેઠ આવ્યો અને શેઠે ચર્ચા કરી હરતા ફરતા. તો રાજાજી જોધાજીએ કીધું કે આ મારી તોપો છે, જો ગઢ ઉપર આમાંથી જે ગોળા નીકળે ને તો નોખુંટી મારવાડ ત્યાં સુધી એમનો શબ્દ પડઘો પડે છે. એ અમારી તોપો છે. તો પછી શેઠજી થોડો વાર છાના રહ્યા, પાછળ પાછળ ફરતા રહ્યા. પછી કીધું, રાજાજી માફ કરજો, તમારી તોપોનું તમે વર્ણન કર્યું, સારું લાગ્યું, પણ તમારી તોપમાં એટલી તાકાત નથી જેટલી મારી તોપમાં તાકાત છે. રાજાએ પૂછ્યો, તમારી તોપ ક્યાં છે? શેઠે કીધું, મારા પાસે દાનની તોપ છે, દાનની તોપ છે. તમારી તોપનું પડઘો નવખુંટી મારવાડ પડે છે ને મારી તોપથી, દાનની તોપથી જે પૈસો નીકળે છે એનું શબ્દ ચિત્રગુપ્ત અને યમરાજને યમલોકમાં સંભળાય છે. એટલે તમે જે પુણ્ય કરી રહ્યા છો ને અહીંયા, એનું પડઘું યમરાજ સુધી પહોંચશે, ચિત્રગુપ્ત સુધી પહોંચશે. ધર્મે મતિર્ભવતો વા સતતો તિથાના. મારા શ્રી પૂર્વ વક્તા અભયાનંદજી મહારાજે કીધું, ધર્મનું મહત્વ બતાવ્યું. ધર્મપત્ની સાથ જતી નથી, ધન સાથે જતું નથી.
તો પછી શું જાય છે? ધર્માનુગો ગચ્છતિ જીવ એકહા. અને અમારું જે ધર્મ છે એ સનાતન ધર્મ છે. અને સનાતન ધર્મમાં આપણાને બધું એડવાન્સમાં મળેલું છે. શું છે બોલો? બધું એડવાન્સમાં મળ્યું છે. એડવાન્સમાં મળ્યું છે કે આ બહેનોને ધર્મપત્ની કહેવામાં આવે છે. શું આવે છે? અહીંયા કોઈ ધરમપુરવાળી બેસી છે ભાઈ? બેસી હોય. ધર્મપત્ની. આ તમને શું કહેવામાં આવે છે? બોલો. ગતાગમની ખબર જ નથી તમને. પતિ પરમેશ્વર તમને શું કહેવાય છે? અરે બોલો તો ખરા. આ બાજુથી વીક લાગે છે તમને યાર, હું તમારા સાથે છું. પતિ પરમેશ્વર. પણ બીડી ફૂંકતું હોય, દારૂ પીતું હોય, નશો પતો કરતો હોય, એ પતિ પરમેશ્વર ના હોય. બરાબર. અને આ બાજુ આ બહેનો બેસી છે તો એ ઘણી બહેનો પ્રિન્સિપલ છે, ઘણી બહેનો પીએચડી છે, આ બીએડ કરેલું હોય, બધું ખબર હોય કે બહેનો તમે એક વાત કહો મને, તમારું મુખ્ય કામ શું છે જીવનમાં? તમારું મુખ્ય કામ શું છે? બોલો. તમે પીએચડી કરેલી છે, મુખ્ય કામ શું છે? અલે ખાવાનું પીવાનું, આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતત પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકાર વિશેષ ધર્મેણ હિના પશુ. તમારું મુખ્ય કામ શું છે જીવનમાં? અગત્યનું. એટલે પોતાના પતિને સંસારથી પાર, બોલો ના, પાર લગાવવાનો, એને સંસારથી પાર કરવાનો. માર્કંડેય ઋષિ કીધું છે, પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારણી તારણીમ દુર્ગ સંસાર સાગરસ્ય ક્લુબ. હે મા જગદંબા ભવાની, બોચરા માતા, ઉમિયા માતા, અમ્મા માતા, પત્ની આપ તો એવી આપ જે પત્ની મારા કહેવાથી ધર્માચરણ કરે, મારા મનના અનુકૂળ હોય. અને મેને પતિ પરમેશ્વર માને. શું માને? બોલો બોલો. અચ્છા, હાથ ઊભા કરો. સવારે સવારે કોની પત્ની પગે લાગે છે? હાથ ઊભા કરો ભાઈ. આ બાજુ. એ રામ, કોઈકને નથી લાગતી. કેમ નથી લાગતી ભાઈ? તમે હસે છે, બોલો નથી લાગતી પગે. પણ આ આપણો ધર્મ છે, પતિ પરમેશ્વરના પગે લાગવું જોઈએ. બરાબર. તો પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારણી, મન અનુકૂળ હોય, પતિના મનના હિસાબે ધર્મનું આચરણ કરે, એ પત્ની ધર્મપત્ની કહેવાય છે. સમજ્યા ને? તારણીમ દુર્ગ સંસાર. આજે દુર્ગમ ભવસાગર છીએ, એ સાગરથી એને પાર કરે. આ કામ કોનું છે બેન? રોટલા બનાવો, બાસણ ઘસો, ખેતરમાં કામ કરો, કે તમે નિશાળમાં ભણવા જાઓ, કે તમે ઓફિસમાં કામ કરતા હો, એ તો ઠીક છે. પણ એમાં જે તમારું મુખ્ય કાર્ય છે શું છે? બોલો. પતિ પરમેશ્વરને સાગર ભવસાગરથી પાર. હવે કેમ નથી બોલતા? આજે તો બોલી લો ને ભાઈ. કાલથી ના કરવું હોય તો ના કરવાનું તમારે, એને પાર કરવાનું. તો આ ધર્મની જે વાતો છે આપણા જીવનમાં એડવાન્સમાં છે. એડવાન્સમાં છે ધર્મ. એડવાન્સમાં આ જે માણસ છે એમને, માણસને એડવાન્સમાં
નર કહેવામાં આવ્યું છે. તમને શું કહીએ છે? શું કહે છે તમને? નર કહે છે કે નહીં કહે? શું કહે છે? નર. અને તમને શું કહે છે? નારી. શું કહે છે? નારી. હવે એક વાત, જ્યાં તમે બેસ્યા છો ને, આ જગ્યા ઉપર જગ્યાના ભાગ જાગ્યા અને મહાપુરુષ પધાર્યા. અને કાલે તમે સાંભળ્યું કે ભાઈ અહીંયા ઝોપડપટ્ટીમાં બળદગાડા ઉપર બેસીને સંતો આવીને સત્સંગ કરતા હતા. ખાસ કરીને અમારા જે મોટા મોટા મહાત્મા છીએ, અમે આચાર્ય લોકો છીએ, મહામંડલેશ્વર છીએ, અમે સુવિધાવાળી સિટીઓમાં રહીએ છીએ. અહેમદાબાદ જેવું, કલકત્તા, બંબઈ જેવા સ્થાનમાં રહે છે. સગવડિયા વ્યવસ્થામાં અમે રહીએ છીએ. પણ આ આદિવાસી ક્ષેત્ર મેં માં સ્વામીજી મહારાજની કૃપા છે કે અહીંયા આવીને સ્થાન થાપ્યું. અને તમારા કલ્યાણ માટે જ્યાં કોઈ નથી આવતું ત્યાં બેસીને જો, હું તો સવારે 5 વાગે બહાર નીકળ્યો, ફરતો હતો આશ્રમમાં, વિચાર કરતો હતો કે આ આશ્રમમાં ગૌતમ ઋષિની આભા, વશિષ્ઠની સ્થિરતા, વિશ્વામિત્રનું તપ, દરેક મહાત્માનું અંશ અહીંયા જોવામાં આવ્યું. અને જંગલમાં મંગળ અને સુવિધાની દૃષ્ટિથી હું ખરેખર કહું છું કે અહેમદાબાદ અને બંબઈમાં પણ એટલી સગવડવાળો આશ્રમ અમે નથી જોયું જેટલી સગવડ આ આશ્રમમાં છે. તમે જુઓ છો ને, એ નહીં કે હું જોઈ રહ્યો છું, એકલું જોઈ રહ્યો છું તમારે. તો આજે અહીંયાની રચના જુઓ, હજારો માણસ હોય તો એ પલળે નહીં, તડકો એને લાગે નહીં, એટલી જગ્યાઓની વિસ્તાર પામેલું છે. તો આ જગ્યા હતી. આ જગ્યાને જગત બનાવવાવાળા મહારાજજી છે સ્વામી વિદ્યાનંદજી મહારાજે. એવી રીતે તમે નર છો તો શરૂઆતમાં તમે નર છો, પણ બરુમાલમાં આવતા આવતા તમે નારાયણ થઈ જાઓ ને અને નારાયણી થઈ જાય તો એ જ સત્સંગનું બહુ મોટું મહત્વ છે. નર ને નારાયણ. એડવાન્સમાં ધર્મની વ્યવસ્થા મારી એડવાન્સમાં છે. શું છે એડવાન્સમાં? આજે બહેનો બેસી છે ને, આ બહેનોને આપણે કહીએ, બેન તમારું નામ શું છે? ગાયત્રી. ને બેસો બેસો. તમારું નામ શું છે? સાવિત્રી. હું ઉપરથી કહી દઉં. તમારું નામ શું છે? નર્મદા. તમારું નામ શું છે? સીતા. પીલુનું નામ શું છે? રાધા. તમે ફોરેન જાઓ અને ત્યાં પૂછો, your name, my sister, your name, શીજકી, પૂજકી, લુસી, પુષી. અરે તારું કલ્યાણ થાય. આ કેટલું એડવાન્સ છે કે તમે ગંગા છે, યમુના છે, ગોદાવરી જો રામ. અને આમાંથી કોઈકને રામ બનાવીએ તો રામ જેવું લાગે છે. આમાંથી કોઈકને સીતા રાધા બનાવીએ તો એમની શકલ રાધા જેવી હોય છે. આમાંથી કોઈકને રામ બનાવીએ તો એનું શકલ રામ જેવી હોય છે.
પરમાત્માએ તમને સકલ એડવાન્સમાં આપી છે અને અકલ તમને વિદ્યાનંદજી મહારાજ આ યજ્ઞના માધ્યમથી, સત્સંગના માધ્યમથી અક્કલ આપવાનું કામ કરી રહ્યા છે. આપણા પાસે શકલ છે, સુવિધા છે, થોડી અક્કલની જરૂરિયાત છે. અકલમાં અમે ઓછા પડીએ છીએ. 10 વાગ્યાથી વધારે ટાઈમ ના થાય. હવે છે જ ટાઈમ છે, પછી મહારાજે પણ બોલવાના છે. શકલ તો છે, નામ પણ છે, પણ અકલ થોડી છે. અકલ માટે આ આપણું જ્ઞાન સત્ર ચાલુ છે. અને ભજન કરવાનું. કોઈક મહાત્મા તમને મળે, તમે પછી ભજન કરો. કોઈ ઉપદેશ તમને, અત્યારે તો શું છે કે મેં એક છોકરું મારા પાસે આવ્યો, બ્રાહ્મણનો છોકરો આવ્યો. મેં કીધું ગુરુજી મારે સંસ્કૃત ભણવાનું છે. મેં એમને કીધું અત્યાર સુધી શું કરતું હતું, આજે તારી ઉંમર 18 વર્ષની થઈ ગઈ, વયસ્ક થઈ ગયું છે. અત્યાર સુધી શું કરતું હતું કે કર્મકાંડ. અરે મારા દીકરા, સંસ્કૃત ભણવા હવે આવે છે અને આનાથી પહેલાં તું કર્મકાંડ કરતું હતું. કેવું કર્મકાંડ કરતું હતું? પછી એક શ્લોક કીધું મહારાજે, છોકરાએ મને, પત્ની હસ્તે વસ્ત્રમ, માતા હોત હસ્તે ભોજનમ, ચાવલ ચોખા પડંતમ, દક્ષિણા ચડંતમ, યજમાનસ્ય મંગલમ, યજમાનસ્ય મંગલમ. અરે તારી જય શ્રી કૃષ્ણ. પણ જૂના જમાનામાં આજે મને 55 વર્ષ થઈ ગયા છે. નાનપણમાં પંડિતજીના સાથે જતું હતું. તે વખતે 50-55 વર્ષ પહેલાં પંડિતજી એક મંત્ર, જ્યારે છોકરીનું બાપ કન્યાદાન કરતો હતો તે વખતે પંડિતજી એક યજમાનને કનકાભરણભૂષિતામ દદામી ત્વામ વિષ્ણુરૂપામ બ્રહ્મલોકમ મહીયતી. આ મારી કન્યા સોના જેવી સુંદર, અનેક હોનાના ગહેણાઓથી સુસજ્જિત કન્યા મારી આ લક્ષ્મી છે. અને વરરાજા તમે નારાયણ છો, તમને હું કન્યા હોપું છું. બ્રહ્મલોકે મહીયથી. અમારી આ કન્યાના સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સાધના તમારી કરવાની છે. આ એડવાન્સમાં હતો મારા ધર્મમાં. જ્યારે ફેરા ફરતા હતા તે વખતે આ કહેવામાં આવતું. ધર્મે મતિર્ભવતુ વા સતતો તિથાનામ સ એક એવ પરલોક ગતસ્ય બંધુ. અત્યારે મેં ચર્ચા કરી, ધન કોઈકના સાથે જવાનું નથી, ધર્મ કોઈકના સાથે, ધર્મપત્ની જવાની નથી. આટલી સુવિધા છે સત્સંગની, દાનની, પુણ્યની, સદકર્મોની, યજ્ઞોની, આટલી વ્યવસ્થા છે. છતાં આપણું જે ચિંતન, ચિંતા છે ને આપણી, એ મટતી નથી. કેમ? અમને જે મળી ગયું છે એ છૂટવું નહીં જોઈએ. અમે શું મથી રહ્યા છે, શું વિચાર કરી રહ્યા? જે મળી ગયું છે એ મારા પાસે કાયમ રહેવાનું અને રહેવું જોઈએ. અને અમે જન્મ્યા છે તો મરવા, બોલો, નહીં મરવા જોઈએ ને? નહીં મરશો? તમારા ટાઈમ કોઈ સંવિધાન બદલાય, ભાઈ એને નહીં મરવાનું. આપણાને
આપણને જે મળ્યું છે એ છૂટવાનું છે, અને આપણા જન્મ્યા છે તો જે મળ્યું છે એને છોડવાનું, એને છોડીએ આપણા. એના માટે મહારાજ શ્રી આ યજ્ઞની વ્યવસ્થા કરી છે કે આવી રીતથી મળેલું તમે દાન કરવું જોઈએ. અને જન્મ્યા છે તો મરવાનું છે જ. એટલે મહારાજજી તમને કહે છે કે તમે મરવાના છો, પણ એમ મરજો જેમ પરીક્ષિત રાજા ભાગવત સાંભળીને જ્ઞાનથી મર્યા હતી. જ્ઞાનથી દરેક માણસ મરશે. જે મળેલું છે એ છૂટશે આપણા હાથથી. પણ આપણાને એ ત્યાગથી અને જ્ઞાનથી જીવનની પૂર્ણાહુતિ થવી જોઈએ. ધર્મે મતિર ભવતો વા સતતો તિથાનામ સ એક એવ પરલોક ગતસ્ય બંધુ. ધર્મ સાથે જ આવે છે, અધર્મીના સાથે અધર્મ જ આવે છે, ધર્મીના સાથે ધર્મ જ આવે છે. તમારા પાસે જે છે આ વલસાડ જિલ્લામાં જે પણ તમારા પાસે છે એમાંથી હું તમને ખરેખર કહું છું, તમારા સાથે એક પણ વસ્તુ જવાની નથી. પણ બરુમાલમાં જે સમય પસાર કર્યો, જે દાન કર્યું, જે પુણ્ય કર્યું, જે સત્સંગ સાંભળ્યો, જે સેવા કરી છે, એ તમારા સાથે છેક સુધી જવાની છે. આ અમારી ધર્મની વ્યવસ્થા છે. ઘરે રાખેલું કોઈ સાથ નહીં જાવે. સ એક એવ પરલોક ગતસ્ય બંધુ વેદ બોધિતત્વ સતી ઇષ્ટાર્થ જનકત્વમ ધર્મસ્ય લક્ષણમ. વેદે જેનું વિધાન કર્યું હોય અને માણસ જીવનમાં જે ખરેખર જરૂરિયાત છે એમની પ્રાપ્તિ કરાવે એ ધર્મ છે. યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સ્વધર્મ. આ લોકમાં તમારી ઉન્નતિ થાય, પરલોકમાં તમારી સદગતિ થાય, અને એવા સદગુરુ બ્રહ્મનિષ્ઠ તમને પ્રાપ્ત થાય, તમને પરમાર્થની પરમપદની બ્રહ્મપદની પ્રાપ્તિ થાય. એ મારા ધર્મનું એટલું વ્યાપક અર્થ છે. સએવ એક પરલોક ગતસ્ય બંધુ અર્થ સ્ત્રીયશ્ચ નિપુણૈરપી સૈભ્યમાના નૈવા ભાવમોપયાંતિ ન ચિસ્તરેત. હજુ સુધી સ્ત્રી કોઈકના સાથે ગઈ? બોલો, નથી ગઈ. નથી ગઈ ને તો નથી ગઈ, દુઃખ થયું, પણ રહેતા સુખ આપ્યું? આપ્યું? ભાઈ ખરેખર બોલો, જરા પ્રેમથી બોલો. તમે સુખી છો ગ્રસ્તમાં કે નહીં? બોલો. તમે બધાને તરફથી બોલો છો. તમને કોઈ ચૂંટણીમાં તમને ભેગા તમને જે નક્કી કર્યા, તમે કહો, પણ આપણાને વિશ્વાસ થતો કે સંસારમાં કોઈ સુખી? બોલો. નાનક દુખિયા સબ સંસાર, સુખિયા સોઈ જો નામ આધાર. તમે કહો તો એ તમારું કહેવાનું કોઈ મહત્વ નથી. અનિત્યમ અસુખમ લોકમ મિમમ પ્રાપ્ય ભજસ્વમામ. સંસાર કોને બનાયો? બોલો. પરમાત્માએ બનાયો ને સંસાર. એ જ પરમાત્મા કહે છે કે સંસાર નિત્ય નથી. અને બીજી વાત કહે છે કે સંસારમાં સુખ નથી. અનિત્યમ અસુખમ લોકમ. તો હું આવી ગયું છું, પછી શું કરું? ઇમમ પ્રાપ્ય ભજસ્વમામ. મારું ભજન કરો, તમારું ઉદ્ધાર થશે, તમારું કલ્યાણ થશે. અર્થ સ્ત્રીયશ્ચ નિપુણૈરપી સેવ્યમાન નૈવાપ્ત ભાવમોપયાંતિ ન ચિસ્તરત્વ. સંસાર કેવું છે?
સાંભળો, એક છોકરીનું લગ્ન થયું અને પછી એમની વિદાઈ થઈ, સાસરિયા જવા માટે તૈયાર થઈ. એનું વરરાજા છેક ઊભું થઈને હસતું હતું, મલકતું હતું, અને છોકરી બાપુને પકડીને, બાને પકડીને, મામાને પકડીને, દાદીને પકડીને રડતી હતી, રડતી હતી. એમની સખીઓ કીધો, બહેનપણીઓ કીધો, અરે તારું ધણી તો બહુ દૂર ઊભું છે અને હસે છે, ત્યાં ઊભું ઊભું દાંત કાઢે છે, અને તું રડે છે, એને કોઈ દુઃખ થતો નથી. છોકરી કીધું, બહેનપણી તમે ચિંતા નહીં કરો, હું આજે રડવાની છું, આ જિંદગી ભર રડશે. એ રડશે તો સંસારમાં ક્યાં દુઃખ સુખ છે? ભાઈ છે? સંસારમાં સુખ નથી. અર્થસ્ત્રિયશ્ચ નિપુણૈરપી સેવ્યમાનમ. રાવણના પાસે બે વસ્તુ પુષ્કળ હતી. એક તો એમની રાણીઓ અને એક એમની સોનાની લંકા. પણ રાવણે રામની સીતાને લઈને ગયા, છતાં એને સ્ત્રીથી કોઈ સુખ મળ્યો નથી. અને એની સોનાની લંકા જે છે એ લંકા પણ એમની કાયમ માટે થઈ નથી. રાવણ વરુણ કુબેર પવન જમ કાલા ભુજ બલ જીત્યો સકલ દિગપાલા. રાવણે મંદોદરીને કીધું કે તારા માટે વીજળીનું કનેક્શન નથી લીધું, પાણીનું કનેક્શન નથી લીધું, ટેલિફોનનું કનેક્શન નથી લીધું, પંખો એસી નથી મૂક્યો, બેંક બેલેન્સ નથી મેં તારા માટે કર્યું. મેં તો તારા ત્યાં વરુણ બેસાડ્યો પાણી માટે, કુબેર બેસાડ્યો પૈસા માટે, સૂર્યચંદ્ર બેસાડ્યા પ્રકાશ માટે, વાયુ દેવતાને બેસાડ્યા પવન માટે. આ બધી વ્યવસ્થા મેં કરી તારા માટે. બરાબર? આટલું કોઈ કરી શકે? કરી શકે? પણ એ રાવણ જે છે, અર્થસ્ત્રિયશ્ચ નિપુણૈરપી સેવ્યમાનમ, એ મોટું વિદ્વાન બ્રાહ્મણ, ઘણું મથ્યું પણ એના હાથ કાસું લાગ્યો કોઈ મળ્યું કોઈક વસ્તુ? અર્થસ્ત્રિયશ્ચ નિપુણૈરપી સેવ્યમાના નૈવાપ્ત ભાવમુપયાન્તિ. 10 વાગી ગયા છે, એનાથી આગળ આપણો નથી જવાનો. કાલે પણ સત્સંગ થશે. તો ધર્મ જે છે એને યાદ રાખો, ધર્મના પ્રમાણે કર્મ કરો, એનાથી પછી તમને સદગતિ મળશે. અને જે શરૂઆતમાં ચર્ચા થઈ હતી, બડે ભાગ માનુષ તન પાવા, આજે માણસનું ખોડીઓ મળ્યું છે, એનો લાભ ખરેખર થાય તો આવા દિવ્ય સ્થાન ઉપર આવીને માણસનું કલ્યાણ થાય છે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ મુરલી મનોહર નંદ લાલા, ભજ જપ મીરા વલ્લભ ગોપાલ, જપ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભજ મુરલી મનોહર નંદ લાલા, કૃષ્ણ કનૈયા લાલ. હાય પ્રભુ. દેવ મહાદેવ મહાદેવ મહાદેવ. 20મી તારીખથી પ્રારંભ થયેલ અતિરુદ્ર મહાયજ્ઞ એનું આજે 9મો દિવસ થઈ ગયો છે. અને યજ્ઞ નારાયણ
ખૂબ પ્રસન્ન છે. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ખૂબ જ સારી રીતે આહુતિઓ અપાવવામાં આવી રહી છે, આપવામાં આવી રહી છે. યજમાનો દ્વારા એનો લાભ લેવામાં આવી રહ્યો છે. સંકલ્પ મારો હતો કે મારે આ યજ્ઞ કરવાનો છે અને એટલા માટે જ આ યજ્ઞ થઈ રહ્યો છે. જેને લાભ લેવું હોય, પરિક્રમાનું આવવાનું હોય એ આવે, આરતી કરવાનું હોય એ આવે, ન આવે એ તમારા લોકોની મરજીની વાત છે. મને કંઈ એમાં વાંધો નથી. પણ મેં જે સંકલ્પ કર્યો હતો ભગવાનની પ્રેરણાથી એ પૂરું થઈ રહ્યું છે. એ મહાપુરુષોની મારા ઉપર બહુ મોટી કૃપા છે, જે અહીંયા પધાર્યા, આ ભૂમિને પાવન કરી, ભગવાન ભાવાવેશ્વરના અભિષેક કર્યા, યજ્ઞ નારાયણની આરતી કરી, એ મહાત્માઓએ પણ પરિક્રમા કરી, આ યજ્ઞનું મહત્ત્વ વધારી દીધો, મારા માટે, સમાજ માટે એક પ્રેરણા આપી. એટલે હું આ બધા મહાપુરુષોનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું. આભાર આવતીકાલે આપીશ સાંજે, કારણ કે સત્સંગનું આવતીકાલે છેલ્લો દિવસ રહેશે અને આ છેલ્લા દિવસે જેને જેટલો લાભ લેવાનો હોય તે લઈ શકે છે. અહીંયા મહાત્માઓના દર્શન પણ કરવાનો તમારે લાભ લેવું હોય તો તમે લઈ શકો છો, નહીં લેવું હોય તો તમારી મરજી. હું મારી રીતે જે કરવાનો છું હું તો કરી જ રહ્યો છું ને કરીશ જ. પણ મને બહુ જ મોટો મન દુઃખ થયો છે આ કાર્યક્રમથી, અને એ થઈ ગયો. હવે થઈ ગયો, એનો કોઈ ઉપાય બી નથી, અને આ હંમેશ માટે થઈ ગયો છે. હવે હું કાંઈ કરવાનું નથી જ. એટલે તમારે લાભ લેવો હોય તો આવતીકાલે લાભ લઈ લેજો. પરમ દિવસે બપોરે 1 વાગે આ કાર્યક્રમની, આ યજ્ઞની પૂર્ણતા થશે અને ત્યાર પછી તમે સાંજે ઈચ્છશો તો બી તમને અહીંયા કોઈ હોલમાં મળશે નહીં મહાત્માઓ કે તમને પ્રવચન કરીને સંભળાવશે. જેટલું લાભ લેવો હોય લેજો. આ મહાપુરુષોનો હું બહુ ધન્યવાદ કરું છું અને તમારો બી આભાર માનું છું કે તમે દર્શન આપો છો મને. ઓમ શાંતિ શાંતિ.